રાજકોટ જેતપુર ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણી જાહેર થતા જેતપુરમાં ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે। જેતપુર નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠક ચૂંટણી માટે ભાજપા દ્વારા ઉમેદવારોના ફોર્મ વિતરણ કરાયા હતા। વોર્ડ 11ના 44 સભ્યો સામે મહિલાઓ અને પુરુષો દ્વારા કુલ 280 ફોર્મ ઉપાડ્યા છે। મોટી સંખ્યામાં ઉમેદવારી પત્ર ભરવા માટે કાર્યકરોનો રાફડો ફાટ્યો હતો। બપોરે 3 વાગ્યા લેઉવા પટેલ સમાજ ભવન ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। સેન્સ પ્રક્રિયા સમયે ધારાસભ્ય જયેશ રાદડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ તરફથી પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, પૂર્વ પ્રદેશ મંત્રી અલકાબેન મોદી, ડોક્ટર પદ્યુમન વાજા ધારાસભ્ય દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ભાજપ તરફથી પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, પૂર્વ પ્રદેશ મંત્રી અલકાબેન મોદી અને ડોક્ટર પદ્યુમન વાજા ધારાસભ્ય દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ગુજરાત પ્રદેશ દ્વારા આગામી નગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે એના કાર્યકર્તાએ ઉમેદવારી કરવાની હોય તો એના જે નિયમો બનાવ્યા છે, જે પ્રકારે 60 વર્ષની ઉંમર હોય છે, 3 ટર્મ ચૂંટાણેલા હોય તે હોવા જોઈએ, તો તેને પણ ટિકિટ ન મળે અને સક્રિય સદસ્યતા હોવો જોઈએ। આ ગાઈડલાઇન મુજબ આજે જેતપુર ખાતે અમે સાંભળી રહ્યા છીએ। નિરીક્ષક તરીકે અમારી સાથે ડૉક્ટર પદ્યુમનભાઈ છે, પ્રદેશના પૂર્વ મંત્રી અલકાબેન મોદી છે અને આજે સાંભળવાની પ્રક્રિયા છે। પણ તંદુરસ્ત મિત્રો બધા દાવેદારી કરે છે, પરંતુ પાર્ટી જે વિષય નક્કી કરીને આવી છે, પાર્ટી જે વિષય કીધો છે એને પાર્ટીના સમર્થનમાં પાર્ટી નક્કી કરે એના સમર્થન સાથે જ લોકોએ ઉમેદવારી કરી છે। એટલે અત્યારે બારે એવી ચર્ચા થઈ છે ભાજપના કાર્યકરો કરે કે ટિકિટ પહેલેથી નક્કી થઈ ગઈ, સાચી વાત છે? ટિકિટ કોઈ દી નક્કી ન થાય, પાર્લામેન્ટરી બોર્ડ હજી બાકી છે, અમે પણ ટિકિટ નક્કી ન કરી શકીએ। આની પછી સંકલન સમિતિ મળતી હોય છે। અત્યારે સામાજિક આગેવાનો અપેક્ષિત કાર્યકર્તાઓ છે એને સાંભળે છે, સંકલન જે જિલ્લાની મળતી હોય છે, ત્યાર પછી અમારે કોઈ કશું પેનલ અહીંથી કરવાની હોતી નથી, પરંતુ સંકલન સમિતિ પછી પાર્લામેન્ટરી બોર્ડ આ બધું નિર્ણય કરતી હોય છે। એટલે આજે દાવેદારો એમાંથી ટિકિટ હશે કે અન્ય કોઈ આવી? દાવેદારી જેને ફોર્મ હતા એ અગાઉ આપી દેવામાં આવ્યા છે અને એ ફોર્મો અત્યારે રજૂ કર્યા છે। એ ફોર્મોના માધ્યમથી જ અમારી ત્યાં રજૂઆત થશે। અંદાજિત કેટલા ફોર્મ હતા 11 વોર્ડના? હજી તો અમારે 3 નંબરના વોર્ડમાં પહોંચ્યા છે, ત્યાં 60 થી 70 લોકોના ફોર્મ આવ્યા છે, બાકીના પણ આવશે જે પ્રમાણે વોર્ડ વાઇઝ છે એ પ્રમાણે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।